નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મજયંતિના અવસરે ધોળકા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકા અટલ સરોવર ખાતે સુશાસન દિવસ નિમિત્તે ઉજવણી તથા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્વર્ગીય અટલજી પ્રત્યે અખંડ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પુષ્પાંજલિ દ્વારા મનન કરવામાં આવ્યું। રાષ્ટ્રના આધુનિકરણ, સશક્ત લોકશાહી અને રાષ્ટ્ર નિર્માણમાં અટલજીનું અમૂલ્ય યોગદાન સદાય પ્રેરણાસ્ત્રોત બની રહેવાનું છે અને આવું યોગદાન યુગો સુધી યાદ રાખવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સર્વેને અટલજીના વ્યક્તિત્વ, વિચારધારા અને તેમની અલૌકિક જીવનયાત્રા અંગે સુંદર સંબોધન કર્યું। કાર્યક્રમમાં ધોળકા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, ધોળકા શહેર સંગઠનના ભાજપ પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, મહામંત્રી શ્રી લાભુભાઈ રાણા, મેહુલભાઈ રામી, નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન શ્રીમતી કિંજલબેન જોશી, રાજુભાઈ દેસાઈ, કનુભાઈ પરમાર, પુનિતભાઈ ધોળકિયા, સંજયભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ભારતીબેન રાણા, કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સેવાનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।